નમસ્કાર મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, જેનું નામ છે રિપેર, રીટ્રોફિટિંગ અને રિહેબિલિટેશન. તો શરૂઆત કરીશું ચેપ્ટરની. તો વ્યાખ્યા જોઈશું પહેલાં ટોપિક નંબર 12, જેમાં વ્યાખ્યાઓ આપેલી છે આપણાને. રિપેર, રીટ્રોફેશન અને રિટોરેશન અને છે રીટ્રોફિટિંગ. તો રિપેરની વ્યાખ્યા છે કે રિપેર એટલે ધરતીકંપ કે અન્ય કારણોસર નુકસાન પામેલ મકાનની મરામત કરવી, જેમાં નાની તિરાડો, સપાટીનું ફિનિશિંગ વગેરે નોન સ્ટ્રક્ચરલ ડેમેજની મરામત કરવામાં આવે છે, જેને આપણે રિપેર કહીએ છીએ. તો રિપેરની વ્યાખ્યા શું કીધી છે મિત્રો? કે અચાનક આવતો કોઈ અકસ્માત છે, બરાબર, જેમાં આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ છીએ કે ધરતીકંપ એટલે કે અર્થક્વેક. તો એના દ્વારા જે પામતું સ્ટ્રક્ચરને નુકસાન છે, જેવા કે નાની તિરાડો પડવી અથવા ક્રેક્સ પડવી અથવા તે સપાટી પરનું ફિનિશિંગ, તો એ બધું રિપેરમાં ગણવામાં આવશે. સેકન્ડ નંબર છે રિસ્ટોરેશન. તો રિસ્ટોરેશન કોને કહેવાશે? તો રિસ્ટોરેશન એટલે ધરતીકંપ દરમિયાન વિવિધ સ્ટ્રક્ચરલ મેમ્બરોને ગુમાવેલ સામર્થ્ય એટલે કે સ્ટ્રેન્થની જે પૂર્તિ કરવી, જે નીચે મુજબ કરી શકાય છે. મજબૂતીકરણ કઈ રીતે આપી શકીએ? તો એમાં છે એપોક્સી રેઝિન ઇન્જેક્શન વડે તિરાડો સીલ કરવી, પછી છે સિમેન્ટ મોર્ટાર વડે રિપેર, એપોક્સી મોર્ટાર વડે રિપેર. ઓકે, તો આ જે બધી અલગ અલગ મેથડ છે, જેના દ્વારા આપણે રિસ્ટોરેશન કરી શકીએ છીએ. આગળ છે રીટ્રોફિટિંગ. તો હાલમાં ઘણા જૂના મકાનો નવા ધરતીકંપના કોડમાં દર્શાવેલી જરૂરિયાતો સંતોષતા નથી. આવા મકાનોની ધરતીકંપ અવરોધકતા વધારવી જરૂરી છે, જેથી તે ભવિષ્યમાં ધરતીકંપ સામે સલામત રીતે ટકી રહે. આવા મકાનોનું મજબૂતીકરણ કરવાની પ્રક્રિયાને રીટ્રોફિટિંગ કહે છે. દાખલા તરીકે બીમ કોલમનું જેકેટિંગ કરી સેક્શન વધારવો, નવા બીમ કોલમ દિવાલો ઉમેરવા, દિવાલો અને ફ્લોર વચ્ચેના જોડાણ, બીમ કોલમ જોડાણ મજબૂત કરવા. તો આ બધું છે જેને આપણે રીટ્રોફિટિંગમાં કહી શકીએ છીએ. સેકન્ડ ટોપિક છે આપણો કે ધરતીકંપ અવરોધકતા માટે ચણતરના બાંધકામના સિદ્ધાંત. તો ધરતીકંપ થયો હોય અથવા થતા હોય એના પહેલાં આપણે ચણતર કામ કેવી રીતે કરીએ? તો બિલ્ડિંગનો જે પ્લાન છે એમાં સમજીએ પહેલું. તો બિલ્ડિંગના જે આકાર સરળ અને પ્લાન બંને અક્ષને સમમિત એટલે કે સિમેટ્રિકલ હોવો જોઈએ. જો પ્લાન સિમેટ્રિકલ ન હોય તો ધરતીકંપ દરમિયાન ટોર્શન પેદા થાય છે. બારીબારણાના સ્થાન અને સાઇઝમાં પણ સિમેટ્રી હોવી જરૂરી છે. જેમાં સેકન્ડ પોઈન્ટ છે કે સરળ લંબચોરસ પ્લાન ધરાવતા બિલ્ડિંગની ધરતીકંપ અવરોધકતા સારી હોય છે. મિત્રો, જો લંબચોરસ હોય પ્લાન, તો બિલ્ડિંગ જે છે ધરતીકંપ સામે સારું ધરતીકંપ પ્રતિરોધક બની શકે છે. પ્લાનમાં જો પ્રોજેક્શન કે જે તે દિવાલમાં દિશામાં L/3 અથવા B/3ની વિથ 3 વધારે ન હોવું જોઈએ. અહીંયા આપ્યું છે રેશિયો આપણને કે જેની લંબાઈ છે 3 ભાગથી વધારે ન હોવી જોઈએ અને તેની પહોળાઈ પણ 3 ભાગથી વધારે ન હોવી જોઈએ. પ્લાનમાં જે છે એ બ્લોકની લંબાઈ L એટલે કે 3B કરતાં વધારે ન હોવી જોઈએ. આગળ છે કે મોટા બિલ્ડિંગને નાના રેગ્યુલર બ્લોકમાં વહેંચી બે બ્લોક વચ્ચે 30 મીટરથી લઈને 30 mm થી લઈને 40 mm સેપરેશન જોઈન્ટ મૂકવો જોઈએ. આ જે છે સેપરેશન જોઈન્ટ એટલે કે એક્સપાન્શન જોઈન્ટ તરીકે પણ કાર્ય કહે છે. ઓકે, આગળ જોઈ શકીએ છીએ આપણે તો રેક્ટેન્ગ્યુલર, સ્ક્વેર, પછી છે રેક્ટેન્ગ્યુલર બોક્સ. ઓકે, આઈ વિથ સ્મોલ પ્રોજેક્શન. તો આ બધા અલગ અલગ પ્રકારના જે છે સિમેટ્રિકલ ડિઝાઇન પ્લાન હોય છે. આગળ આપણા પાસે આપેલા છે અલગ અલગ પ્રકારના લોંગ ઓર અનસિમેટ્રિકલ, ઓકે, અનરેબલ પ્લાન્સ, જે તમને અહીંયા દર્શાવેલા છે. અને આગળ પણ છે બીજું જે યુઝ ઓફ સેક્શન ફોર ઇમ્પ્રુવિંગ પ્લાન, જે ઇમ્પ્રૂવ કરેલા હોય પ્લાન એ પ્રમાણે દર્શાવે છે કે અલગ અલગ ભાગ તરીકે. તો આ હતું પ્લાન ઓફ બિલ્ડિંગ બ્લોક્સ. ઓકે, નેક્સ્ટ છે ચણતરનો કોલ. તો આપણે આ જે પ્લાનિંગ તો જોયું, હવે આગળ ચણતરનો કોલ છે કે કોલ કેવા પ્રકારનો હોવો જોઈએ અથવા કેવા પ્રકારનો આપણે રાખી શકાય. ધરતીકંપ અવરોધકતાના આધારે બિલ્ડિંગ કેટેગરી, જેમાં બિલ્ડિંગ કેટેગરી દર્શાવેલી છે A બરાબર 0.04 ટુ લેસ ધેન 0.05, બી આપેલા છે 0.05 તો 0.06, સી આપેલા છે કે મોર દેન 0.06 અને લેસ દેન 0.08, ડી આપેલા છે 0.08 ટુ લેસ દેન 0.12, ઈ આપેલા છે 0.12 ટુ મોર. તો આ બિલ્ડિંગની કેટેગરી છે કે જો એ પ્રમાણેની હોય તો આ પ્રકારેનો ડિઝાઇન ઓફ સિઝમિક કોફિશિયન્ટ વાપરી શકીએ. જેમાં ચણતર કામમાં વપરાતા કોલનું પ્રમાણ ઓછામાં ઓછું 1/6 એટલે કે સિમેન્ટ રેતી હોવું જોઈએ. બરાબર, 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ રેતી જેટલું રાખવામાં આવે છે. જેનું પ્રપોર્શન 1/6 રાખવામાં આવે છે. નેક્સ્ટ આગળ છે રિકમેન્ડેડ મોર્ટાર મિક્સર. તો બિલ્ડિંગની કેટેગરી પ્રમાણે પણ અહીંયા મિક્સચર કેટેગરી પ્રમાણે
આપેલું છે આપણાને કે મોટાનું પ્રમાણ કેવું આપણે રાખી શકીએ. નંબર 1 ક્લાસ માટે છે સિમેન્ટ સેન્ડ, જે 1:6 ઓર લાઇમ સેન્ડ માટે, બરાબર. લાઇમ સેન્ડ માટે પણ આપેલા છે 1:3 ઓર રીચ. ઓકે, જે આપણને દર્શાવેલું છે. બીસી પ્રકારની જો બિલ્ડિંગ હોય તો તેમાં સિમેન્ટ લાઇમ સેન્ડ એ 1:2:9 ઓર સિમેન્ટ સેન્ડ હોય તો 1:6 ઓર રીચ એ પ્રકારે રાખી શકાય. ડી અને ઈ ટાઈપ્સની હોય તો સિમેન્ટ સેન્ડ જે છે આપેલો છે 1:4 ઓર સિમેન્ટ લાઇમ સેન્ડ છે જે 1:6 ઓર રીચ. તો ઓકે, આ પ્રકારે આપણે મોટાનું પ્રપોર્શન રાખી શકીએ છીએ. આગળ નંબર સી છે કે જેમાં દિવાલમાં માપ અને બિલ્ડિંગની ઊંચાઈ. તો આપણે અહીંયા દિવાલમાં માપ અને તેની બિલ્ડિંગની ઊંચાઈ દર્શાવેલ છે, જે નંબર 1 પ્રમાણે છે કે માળના મકાનમાં દિવાલની જાડાઈ જે 1 ઇંચ જાડાઈ છે જેની 190 mm કરતાં ઓછી હોવી જોઈએ. ત્રીજું છે કે 3 માળ સુધીના મકાનમાં સૌથી નીચેના માળમાં દિવાલની ઓછામાં ઓછી જાડાઈ 1.1 ઇંચ અને ઉપરના માળમાં દિવાલની ઓછામાં ઓછી જાડાઈ 1 ઇંચની જેટલી હોવી જોઈએ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે એ કીધું છે કે દિવાલની અને બિલ્ડિંગની ઊંચાઈ પ્રમાણે શું રાખવી જોઈએ. સેકન્ડ પોઈન્ટમાં કીધું છે આપણે કે જે દિવાલની જાડાઈ છે, જે નીચેની દિવાલની, તો એ 1.5 ઇંચ જેટલી રાખવામાં આવે છે અને ઉપરની દિવાલ જે છે તેની 1 ઇંચની જાડાઈ જેટલી રાખવામાં આવે છે. નેક્સ્ટ આગળ છે કે દિવાલની જાડાઈ 2 ક્રોસ દિવાલો વચ્ચેની લંબાઈના 1/60 કરતાં ઓછી ન હોવી જોઈએ. આગળ છે કે બિલ્ડિંગ કેટેગરી, તો ABC પ્રમાણે દર્શાવેલ છે કે વધુમાં વધુ માળની સંખ્યા 3 માળ અને ડી પ્રકારની જો બિલ્ડિંગ હોય તો 2 માળની હોય, જ્યાં 1 માળની ઊંચાઈ 3 મીટર કરતાં વધારે ન હોવી જોઈએ. નેક્સ્ટ છે નંબર 4 પ્રમાણે ડી, જેમાં દિવાલમાં ઓપનિંગ. તો દિવાલમાં ઓપનિંગ કેવા પ્રકાર રાખી શકાય. દિવાલમાં ઓપનિંગનું માપ નાનું અને તે દિવાલના વચ્ચેના ભાગમાં મૂકવા જોઈએ. ઓપનિંગ અંદરના ખૂણાથી 1/4 એટલે કે 1/4 ગુણ્યા હાઇટ ઓફ ઓપનિંગ જેટલા અંતરે દૂર હોવા જોઈએ. આ અંતર જે છે 60 સેન્ટીમીટર કરતાં ઓછું ન હોવું જોઈએ. ઓપનિંગની કુલ લંબાઈ નીચેના કરતાં વધારે ન હોવી જોઈએ. આગળ છે 1 સ્ટોરી બિલ્ડિંગ કે જે 2 ક્રોસ વોલ વચ્ચેથી દિવાલની લંબાઈના 50% જેટલું છે. 2 સ્ટોરી બિલ્ડિંગ કે જે 42% છે અને 3 સ્ટોરી બિલ્ડિંગ કે જે 33% જેટલી છે. આગળ છે નેક્સ્ટ 2 ઓપનિંગ વચ્ચેનું હોરિઝોન્ટલ અંતર કે જેમાં ટૂંકા ઓપનિંગની ઊંચાઈના અડધાથી ઓછું ન હોવું જોઈએ તેમજ 60 સેન્ટીમીટર કરતાં ઓછું ન હોવું જોઈએ. 2 ઓપનિંગ વચ્ચેનું વર્ટિકલ અંતર જે ટૂંકા ઓપનિંગની પહોળાઈના અડધાથી ઓછું ન હોવું જોઈએ અને તેમજ 60 સેન્ટીમીટર કરતાં ઓછું ન હોવું જોઈએ. ઓકે મિત્રો, તો આ પ્રકારે આપણે સમજ્યા. નેક્સ્ટ આગળ જોઈશું ડી પોઈન્ટથી લઈને ઈ પોઈન્ટમાં. તો આગળ છે ફ્રેન્ડ્સ કે જ્યારે ઓપનિંગની બાબતમાં ઉપરના નિયમોનું પાલન ન થાય ત્યારે તેની આસપાસ 8 mm વ્યાસના 2 સળિયા મૂકી રક્ષણ માટે આપવું જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો આ દિવાલનું ચણતર કામ એ પ્રકારે ન થઈ શકતું હોય તો આપણે સળિયા મૂકીને તેનું રક્ષણ માટે કામ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે મેશનરી બોન્ડ. તો મેશનરી બોન્ડ આ પ્રકારે જે તમને દેખાય છે આકૃતિમાં એ પ્રમાણે ચણતર કામ કરવામાં આવે છે, જે તમને અહીંયા દર્શાવેલ છે કે ઓલ ડાયમેન્શન આર ઇન mm, જેમાં ABC જે છે શું છે, ટુ-ટેચ જોઇન્ટ્સ છે. ઓકે, વોલ ABC માટે દર્શાવેલ છે, જેને આપણે ટાઇપિકલ ડિટેલ્સ ઓફ મેશનરી કહીશું. તો આગળ નેક્સ્ટ જોઈશું સેકન્ડ. નેક્સ્ટ છે ચણતરનું પૂરતું સામર્થ્ય મેળવવા માટે યોગ્ય બોન્ડમાં ઉર્ધ્વ સાંધા એટલે કે વર્ટિકલ જોઇન્ટ્સ તૂટક બને એ રીતે ચણતર કામ કરવું જોઈએ. ખૂણા આગળ 600 mm ઊંચાઈ સુધી ચણતર કરી પછી વચ્ચેની દિવાલનું ચણતર કામ કરવું જોઈએ. જ્યાં 2 દિવાલો મળે ત્યાં દાંતાવાળો સાંધો એટલે કે ટૂટ જોઇન્ટ્સ મૂકવો જોઈએ. ઓકે, જે આપણે આકૃતિમાં જોયું તે પ્રમાણે. નંબર આગળ એફ છે કે જેમાં સમક્ષિતિજ બેન્ડ આગળ રિંગ બીમ. તો ચણતરના મકાનની ધરતીકંપ અવરોધકતા વધારવા માટે બધી જ લોડ બેરિંગ લંબાઈઓ પર દિવાલો પર પ્લિન્થ લિન્ટલ છત અને ગેબલ લેવલે સમક્ષિતિજ આરસીસી બેન્ડ મૂકવા જરૂરી છે. જેમાં એક છે પ્લિન્થ બેન્ડ, લિન્ટલ બેન્ડ, રૂફ બેન્ડ, ગેબલ બેન્ડ. ઓકે, 1 છે એમાં પ્લિન્થ બેન્ડ જોઈએ કે જ્યાં માટી જે છે સોફ્ટ અથવા અનિયમિત ગુણધર્મ ધરાવતી હોય ત્યાં પ્લિન્થ બેન્ડ જરૂરી છે. આ બેન્ડ ડીપીસી તરીકે પણ કામ કરે છે. સેકન્ડ છે લિન્ટલ બેન્ડ. તો આ બેન્ડ જે છે સૌથી અગત્યનો છે, જે આ પ્રકારનો બેન્ડ બધી જ દિવાલો પર લિન્ટલ લેવલ મૂકવામાં આવે છે. રૂફ બેન્ડ છે, જ્યાં રૂફ બેન્ડ એ આરસીસીની છત અથવા ફ્લોરની તરત જ નીચે
તેમજ ટ્રસ્ટ રૂફમાં ઇઝ લેવલે મૂકવામાં આવે છે. નંબર 4 ગેબલ બેન્ડ, કે જે મેશનરીના ગેબલ છેડામાં આવેલા ત્રિકોણાકાર ભાગને ગેબલ બેન્ડ વડે આવરી લેવામાં આવે છે. બેન્ડનો આડછેદ અને રેન્ફોર્સમેન્ટ જે આપણે નીચે દર્શાવેલ છે. તો સેક્શન વિથ 4 બાર્સ, કે 4 બાર હોય તો એ પ્રકારે કેવું બેન્ડિંગ કરેલું આવે. પછી છે સેક્શન વિથ 2 બાર્સ, કે 2 બારને કેવી રીતે બેન્ડિંગ કરવામાં આવે છે સેક્શનને બારને. ઓકે. પછી છે કોલમ જોઈન્ટ પ્લાન, તો અહીંયા કોલમ જોઈન્ટ પ્લાન પણ દર્શાવે છે, ટી જોઈન્ટ પ્લાન પણ અહીંયા દર્શાવે છે, કે જે આપણે રેન્ફોર્સમેન્ટ ઇન આરસી બેન્ડ કહેવાશે. ઓકે. નેક્સ્ટ આગળ જોઈએ તો રેન્ફોર્સમેન્ટ ઇન આરસી બેન્ડ પણ દર્શાવેલો છે. તો આ પ્રકારે અહીંયા બેન્ડિંગ અથવા કોલમનું જે કામકાજ દિવાલનું હોય તેની સાથે આ રીતે કામ થઈ શકે. જેમાં છે કે બેન્ડમાં વપરાતા કોન્ક્રીટનો ગ્રેડ ઓછામાં ઓછો M15 હોવો જોઈએ, કે આપણે જે કોન્ક્રીટનો ગ્રેડ છે એ ઓછામાં ઓછો M15 હોવો જોઈએ. ઓકે મિત્રો, આપણાને ખ્યાલ હોવો જોઈએ કે M15 એટલે તેનું પ્રપોર્ઝન શું હોઈ શકે. ઓકે, M20 છે 1:1.5:3, તો એનાથી ઓછું તો શું આવશે 1:2:4. નેક્સ્ટ જોઈશું કે બેન્ડની જાડાઈ ઓછામાં ઓછી 75 mm હોવી જોઈએ. બેન્ડમાં ઓછામાં ઓછા 2 એટલે કે 8 mmના ડાયામીટરના સળિયા જે લોન્જિટ્યુડનલ બાર તરીકે લેવા છે, જેમને લેટરલ ટાઈ તરીકે 6 mm ડાય બરાબર લેવામાં આવે છે, જે 150 mm સેન્ટર ટુ સેન્ટર મૂકવામાં આવે છે. ઓકે, તો આમાં તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. નેક્સ્ટ જોઈએ કે ખૂણા અને જંકશન આગળ ડોવેલ. તો નેક્સ્ટ જે છે ખૂણા અને જંકશન આગળ ડોવેલ, તેમાં શું કહેવા માગે છે કે બધી જ દિવાલોના ખૂણે અને જંકશન આગળ ડોવેલ સળિયા મૂકવા જોઈએ, જેથી દિવાલોની બોક્સ એક્શન જળવાઈ રહે. ડોવેલ સળિયા દર ચોથા સ્તરમાં અથવા દર 50 સેન્ટીમીટરની ઊંચાઈએ મૂકવા જોઈએ. એજ જે છે દિવાલોમાં વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ, તો દિવાલના ખૂણા આગળ વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ મૂકવામાં આવે છે, જે આપણે અહીંયા નીચે ટેબલ પ્રમાણે જોઈ શકીએ. તો આપણાને શું આપ્યું છે કે રિકમેન્ડેડ વર્ટિકલ સ્ટીલ રેન્ફોર્સમેન્ટ ઇન મેશનરી વોલ. મેશનરી વોલમાં કઈ રીતે મૂકવામાં આવે છે બરાબર, વન ટોપ ઓફ ધેમ. કેટેગરી પ્રમાણે ડિવાઇડ કર્યું છે કે ડાયામીટર ઓફ HSD સિંગલ બાર ઇન mm એટ ઇચ ક્રિટિકલ સેક્શન. ઓકે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 1, તો જે કેટેગરી ડી અને ઈ માટે છે 10-10. 2 ટોપ, જેમાં 10-12 છે. બોટમ માટે 12-16. ઓકે. 3 છે જે ટોપ, મીડિયમ અને બોટમ માટે પણ દર્શાવેલ છે, જેમાં 10-10-12 કેટેગરી પ્રમાણે ડિવાઇડ કરેલા છે. તો આ પ્રમાણે ફોલો થશે. નેક્સ્ટ આગળ આપણને અહીં આપેલું છે કે જો એલ જંકશન હોય તો કઈ જગ્યાએ સળિયાનો યુઝ કરી શકીએ આપણે બરાબર. ટી જંકશન હોય તો કઈ જગ્યાએ યુઝ કરી શકીએ વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ વોલ માટે. તો દિવાલના રક્ષણ માટે આપણે આ પ્રકારે સળિયા એક્સ્ટ્રા પ્રોવાઈડ કરીને દિવાલ રક્ષણ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ જોઈશું તો તિરાડોની મરામત માટે વપરાતા મટીરિયલ્સ. તો તિરાડમાં જે ક્રેક્સ પડે છે આપણે દરેક જણ જાણીએ છીએ, એના મેન્ટેનન્સ માટે આપણે કયું મટીરિયલ્સ યુઝ કરી શકીએ જે દર્શાવેલું છે આપણને. તો તેમાં નંબરે 1 છે સિમેન્ટ સ્લરી, સેકન્ડ છે સિમેન્ટ મોટાર, થર્ડ છે એપોક્સી રેઝિન્સ અને 4 છે પોલિમર રેઝિન્સ. તો સમજીએ ફર્સ્ટ નંબર સિમેન્ટ સ્લરી. સિમેન્ટ અને ઝીણી રેતીને સરખા પ્રમાણમાં લઈ પાણી સાથે ભેળવી પ્રવાહી પેસ્ટ કન્સિસ્ટન્સી મેળવવામાં આવે છે. કોન્ક્રીટની જે સપાટીની મરામત કરવાની હોય તે સપાટીને બરાબર સાફ કરવામાં આવે છે. લૂઝ કોન્ક્રીટ, રેતી વગેરે દૂર કરવામાં આવે છે. ત્યારબાદ કોન્ક્રીટની સપાટી પર પાણીનો છંટકાવ કરી ભીંજવવામાં આવે છે. ત્યારબાદ સિમેન્ટ સ્લરી લગાડવામાં આવે છે. તો આ રીતે સિમેન્ટ સ્લરીનો યુઝ કરી શકાય છે મિત્રો. નેક્સ્ટ છે સિમેન્ટ મોટાર. તો સામાન્ય રીતે જ્યારે રિપેર માટે 1:3 અથવા 1:4ના પ્રમાણમાં જે સિમેન્ટ રેતીનો મોટાર વપરાય છે, તે મોટારને વી ખાંચામાં દબાવવામાં આવે છે. વી ગ્રુવ કેવી રીતે પાડે છે એ આપણે આગળ લેક્ચરમાં શીખી ગયા. ત્યારબાદ ભીના કણતાનથી ઢાંકી રાખવામાં આવે છે અને 24 કલાક બાદ ક્યોરિંગ કરવામાં આવે છે. નંબર 3 છે એપોક્સી રેઝિન્સ. તો એપોક્સી રેઝિન્સના અમુક પ્રકારના ગુણધર્મો જે નીચે મુજબ દર્શાવેલા છે, જે તેમાં હોવા જરૂરી છે. એપોક્સીના ગુણધર્મો શું છે તો હાઈ સ્ટ્રેન્થ છે, ગુડ બોન્ડિંગ કેરેક્ટરિસ્ટિક છે, હાઈ ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ છે, હાઈ કેમિકલ રેઝિસ્ટન્સ છે અને પ્રોવાઈડ નોન સ્પ્લિટ ફિનિશ છે. ઓકે, તો આ તેના ગુણધર્મો હતા જેનો આપણે યુઝ કરી શકીએ. નેક્સ્ટ છે પોલિમર રેઝિન્સ. તો એડમિક્સર જે છે એ એડમિક્સર તરીકે વપરાતા પોલિમર સામાન્ય રીતે લેટેક્સના સ્વરૂપમાં મળે છે અથવા સ્વરૂપમાં હોય છે, જેને મોટાર બનાવવા પાણીના અમુક ભાગ તરીકે અથવા પાણીના બદલે વાપરવામાં આવે છે. તો આ જે છે પોલિમર એ લેટેક્સ પોલિમરના તાંતણાઓનું જાળું બનાવી મોટાર અથવા કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ વધારી પારગમ્યતા ઘટાડે છે.
તો એ પ્રમાણે આપણે જોઈ શકીએ કે જુદા જુદા જે પોલિમર છે લેટેક્સ નીચે મુજબ દર્શાવે છે કયા કયા પ્રકારના. તો પીવીએસી છે, એસબીઆર છે, બરાબર, પીવીડીસી છે જેને પોલીવિનાઇલ એક્સેપ્ટ કહે છે, બરાબર, સ્ટાયરેન બટેન્ડ રબર, પોલીઇન્ડાઇન ડિક્લોરાઇડ, ઓકે, એક્રેલિક્સ. તો આ બધા અલગ અલગ પ્રકારના પોલિમર્સ જે છે તેનો યુઝ થાય છે. તો આ તો મિત્રો જે તિરાડો પડી હોય અથવા ક્રેક્સ પડી હોય તો તેમાં કયા પ્રકારનું મટીરિયલ એડ કરીને તેને રિપેર કરી શકાય. નેક્સ્ટ છે આગળ કે ઈંટના ચણતરકામનું રિપેરિંગ. તો જે રિપેર ઓફ બ્રિક્સ મિશનરી, આપણે ઈંટનું ચણતર કામ કર્યું હોય અને તેમાં કંઈ પ્રોબ્લેમ્સ આવ્યા હોય તો કઈ રીતે તેનું રિપેરિંગ કરી શકીએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે કે એપોક્સી રેઝિસ ઇન્જેક્શન વડે તિરાડો સીલ કરવી. તેમાં ક્રેક્સ પડી હોય તો ઇપોક્સી રેઝિસ વડે તેને સીલ કરી શકાય. હવે કેવી રીતે કરી શકાય તેની મેથડ થોડી સમજી લઈએ. એપોક્સી રેઝિસ જે છે કે ઉચ્ચ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ધરાવતું જોડાણવાળું એટલે કે જોડનારું બાઇન્ડિંગ મટીરિયલ છે. તેની ઓછી પ્રવાહીના લીધે એ નાની તિરાડોને ભરવામાં ખૂબ ઉપયોગી છે. જ્યારે પ્રવાહિતાવાળા એપોક્સી રેઝિસ મોટી તિરાડો એટલે કે ફાટ અથવા કાણાને પૂરવા માટે વપરાય છે. જે એપોક્સી રેઝિસ આઈએસઆઈ માર્કાવાળું જ વાપરવું. તો એ મિત્રો આપણે આઈએસઆઈ માર્કાવાળું યુઝ કરી શકીએ છીએ, જે આપણે સમજ્યા. તો આ પદ્ધતિ જે છે 0.5 mmથી લઈને 5 mm પહોળાઈની નાની અને મધ્યમ તિરાડોને સીલ કરવા માટે વપરાય છે, જેનો અહીં આપણાને પ્લાન સેક્શન દ્વારા દર્શાવેલું છે. નંબર 1 આપ્યું છે કે પ્લાસ્ટર રિમૂવ કરો. પછી સેકન્ડ સ્ટેપમાં છે ક્રેક્સ જે છે સીલ આફ્ટર ડ્રિંગ. અને નંબર 3 છે કે ગ્રાઉટ પોટ, બરાબર, આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્લાન સેક્શન દ્વારા. બ્રિક બ્લોક વોલ ઇન્જેક્ટ હોલ છે નંબર 2 પ્રમાણે દર્શાવેલા. અને 3 છે ગ્રાઉટ મિક્સર. તો દિવાલમાં પડેલી તિરાડો સીલ કરવાની પદ્ધતિ નીચે મુજબ દર્શાવેલી છે. આપણે પ્લાન સેક્શન દ્વારા તો જોઈ લીધું, તો સમજી લઈએ તે મેથડ કેવી રીતે યુઝ થશે. બહારની સપાટી પરથી લૂઝ મટીરિયલ દૂર કરી ચોખ્ખી કરવામાં આવે છે. મેમ્બરની બંને બાજુએ તિરાડની જે સપાટી પર પ્લાસ્ટિક ઇન્જેક્શન પોર્ટ લગાડવામાં આવે છે. આવા ઇન્જેક્શન પોર્ટને એપોક્સી સીલન્ટ્સ વડે જકડવામાં આવે છે. આવા ઇન્જેક્શન પોર્ટ જે છે એ વચ્ચેનું સ્પેસિંગ લગભગ મેમોરીની જાડાઈ જેટલું રાખવામાં આવે છે. એપોક્સી જે છે સીલન્ટ જામી ગયા પછી ઓછી પ્રવાહિતાવાળું એપોક્સી રેઝિન એક પોર્ટમાં દબાણપૂર્વક ભરવામાં આવે છે. જો તિરાડ ઊભી હોય તો સૌથી નીચેના પોર્ટમાં એપોક્સી રેઝિન ભરવાનું શરૂ કરવું જોઈએ. અને જો તિરાડ ક્ષૈતિજ હોય એટલે કે હોરિઝોન્ટલ હોય તો તે છેડેથી એક તરફથી પોર્ટને રેઝિન ભરવાનું શરૂ કરવામાં આવે છે. તો આ પ્રકારે તેની દિવાલમાં જે પડેલી તિરાડ હોય તેનું રિપેરિંગ કામ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ એમાં પણ આપ્યા છે થોડા પોઈન્ટ્સ કે જ્યારે રેઝિન મેમ્બરની બીજી બાજુએ આવેલા તે જ પોર્ટ અથવા તેની ઉપરના પોર્ટમાંથી બહાર નીકળવાનું શરૂ કરે ત્યાં સુધી રેઝિન ઇન્જેક્શન ચાલુ રાખવું. પછી ઇન્જેક્શન પોર્ટને બંધ કરી બીજા પોર્ટમાં આ પ્રમાણે રેઝિન ઇન્જેક્શન કરવું. જો તિરાડ નાની હોય તો ઊંચું દબાણ જરૂરી છે અથવા પાર્ટનું સ્પેસિંગ ઓછું કરવું પડે છે, જેથી મેમ્બરની પૂર્ણ ઊંડાઈ અને જાડાઈમાં એપોક્સી રેઝિન ભરાઈ જાય. આ પદ્ધતિ બધા જ પ્રકારના સ્ટ્રક્ચરલ મેમ્બરો જેવા કે બીમ, કોલમ, વોલ, સ્લેબ માટે ઉપયોગી છે. આ પદ્ધતિ ચણતરકામ કે કોન્ક્રીટ બંને માટે પણ ઉપયોગી છે. નેક્સ્ટ છે કે થાંભલા કોલમમાં પડેલી તિરાડોને સીલ કરવી. તો કોલમમાં કેવી રીતે તેનું મેન્ટેનન્સ કરી શકીએ અથવા યુઝ કરી શકીએ, જે છે એમાં કે થાંભલાની સપાટી પરથી પ્લાસ્ટર દૂર કરો, તિરાડની દિવાલને ખુલ્લી કરો. એટલે કે સૌપ્રથમ આપણે જે કોલમ છે તેની પર પ્લાસ્ટર હોય રિમૂવ કરવાનું અને તેની પર જે ક્રેક્સ પડી છે તેની જે લંબાઈ છે એને ખુલ્લી કરવાની છે. કોઈપણ છૂટા પડેલા કોન્ક્રીટને દૂર કરો. જે આપણે જોઈ શકીએ કે જે કોન્ક્રીટ લૂઝ થઈ ગયું હોય તેને દૂર કરવામાં આવે છે. પછી છે કે ડાયમંડ ટીપ કટર દ્વારા તેમાં તિરાડમાં સમગ્ર લંબાઈ સુધી આશરે 6 થી લઈને 10 mm સુધીનો ગ્રુવ અથવા ખાંચો પાડવાનો છે. ડાયમંડ ડ્રિલિંગ મશીનથી મદદથી તેમાં 6 થી લઈને 10 mm સુધીનો પહોળાઈનો ગ્રુવ પાડવામાં આવે છે. જેમાં કાણામાં પ્રેશર પંપ વડે એપોક્સી રેઝિસ ભરો અને વી ખાંચાને એપોક્સી મોટર વડે ભરી દો. ઓકે, તો આ પ્રમાણે આપણે કોલમનું મેન્ટેનન્સ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે એપોક્સી મોટર કે સિમેન્ટ મોટર વડે ચણતર કામનું રિપેરિંગ. તો એપોક્સી મોટર વડે કેવી રીતે કરી શકાય, તો જો તિરાડો વધારે પહોળી હોય તો અથવા ગાબડા પડેલા હોય તો એપોક્સી રેઝિન સાથે રેતી ભેળવીને એપોક્સી મોટર્સ તૈયાર કરવામાં આવે છે. એપોક્સી મોટરની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે સિમેન્ટ મોટર કરતાં વધારે હોય છે અને સ્થિતિસ્થાપકતા ઓછી હોય છે. આ રીતમાં જે લૂઝ મટીરિયલ દૂર કરવામાં આવે છે અને તિરાડ અથવા ખાડાને બરાબર સાફ કરવામાં આવે છે. તિરાડમાં વી ખાંચો પાડો
પછી વી ખાંચામાં જે છે એપોક્સી મોર્ટાર્સ દબાવીને ભરી દો અને ઉપર જે છે એ ચિકન મેશની જાળી લગાવો. વધારે મજબૂતીની જરૂર હોય તો તિરાડને લંબ લોખંડના સળિયાના ટુકડા મૂકી પ્લાસ્ટર વડે દબાવી દો. ઓકે, તો આ પ્રકારે મિત્રો આપણે એપોક્સી મોર્ટારનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ છે સિમેન્ટ મોર્ટાર. તો સામાન્ય રીતે જે છે સિમેન્ટ મોર્ટાર જે છે તે 1:3 અથવા 1:4ના પ્રમાણમાં સિમેન્ટ રેતીનું મોર્ટાર બનાવવામાં આવે છે અથવા તે વપરાય છે, જેમાં એગ્રીગેટની મહત્તમ સાઇઝ 10 mm જેટલી હોય છે. સિમેન્ટ મોર્ટારની ન્યુમેટિકલ પદ્ધતિથી ગતિપૂર્વક કોન્ક્રીટ અથવા ચણતરની સપાટી સાથે લગાડવામાં આવે તો તેને શોર્ટક્રિટિંગ કહે છે. ઓકે મિત્રો, તો આ શોર્ટક્રિટિંગ એક જે છે સિમેન્ટ મોર્ટારને યુઝ છે. નેક્સ્ટ આગળ જોઈશું આપણે આગળનો પોઈન્ટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આપણાને જે છે સિમેન્ટ મોર્ટાર એન્ડ ફ્લેશ ક્લિપ ઇન વર્લ્ડ ક્રેક, તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ વી આકારનો ગ્રુવ જોઈન્ટ છે અને સિમેન્ટ મોર્ટારને કેવી રીતે આપણે અહીંયા ફિલઅપ કરી શકીએ છીએ. તો આ દિવાલનું તમને પ્લાનિંગ સેક્શન ડિટેલિંગ દર્શાવેલ છે. આગળ છે નંબર 3, ખૂણા ઉપર જે છે ફેરો સિમેન્ટ પેસ્ટ લગાડવી. તો ખૂણા ઉપર ફેરો સિમેન્ટ પેસ્ટ કેવી રીતે લગાડી શકાય? દિવાલોના કોર્નર ઉપર પડેલી તિરાડોના રિપેરિંગ માટે વાયર મેશનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ તિરાડો સાફ કરો. તેમાં કોર્નર ઉપર G14 એટલે કે 2 mm વાયર બાય 25 mm બાય 25 mm ઓપનિંગ વાયર મેશ ખીલીનો વપરાય વડે લગાડવામાં આવે છે. આ વાયર મેશ જે છે તિરાડની બંને બાજુએ 500 થી લઈને 600 mmનું બેરિંગ રહે તે રીતે લગાડવામાં આવે છે. ત્યારબાદ વાયર મેશ ઉપર એપોક્સી મોર્ટાર કે સિમેન્ટ મોર્ટાર લગાડીને ફિનિશિંગ કરવામાં આવે છે. તો આ પ્રકારે મિત્રો ખૂણા ઉપર જે છે ફેરો સિમેન્ટ પ્લેટ લગાડી શકાય છે. એમાં પણ આગળ થોડું સમજીએ, નેક્સ્ટ આવશે બીજું. તો આગળ આપણને અહીંયા કનેક્શન ઓફ ક્રેક વોલ એટ કોર્નર દર્શાવેલ જે છે કે કોર્નર જંકશન ઉપર કેવી રીતે કરી શકીએ. જેમાં નંબર 4 છે કે દિવાલના ભાગનું ફરી બાંધકામ કરવું. એટલે કે જો ચણતર કામની દિવાલને વધારે પડતું નુકસાન થયું હોય તો ચણતરનો જે તે ભાગ છે પાડી દઈને નવેસરથી ચણવામાં આવે છે, તો તે ભાગને ચણતરકામ કરવું જોઈએ. જો આખી લોડ બેરિંગ વોલ ખૂબ જ જો નુકસાન પામેલી હોય તો સ્ટ્રક્ચરલ ઉપરના ભાગને ટેકા આપી આખી દિવાલ ફરીથી ચણવામાં આવે છે. ચણતરકામનું જો ક્યોરિંગ કરવામાં આવે છે, જરૂરી પ્લાસ્ટર થઈ ગયા પછી ક્યોરિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ ટેમ્પરરી ટેકા દૂર કરવામાં આવે છે. તો આપણે એ પ્રકારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નંબર આગળ છે કે તિરાડો જે રિપેર કરવી હોય તે સ્ટ્રેચિંગની મેથડ પણ અહીંયા દર્શાવેલ છે કે જો દિવાલો અથવા સ્લેબમાં પડેલી મોટી તિરાડો રિપેર કરવા માટે સ્ટ્રેચિંગ મેથડ વપરાય છે. આ રીતમાં જે છે નીચે મુજબના સ્ટેપ આપેલા છે. તો પહેલું છે કે તિરાડની બંને બાજુએ હોલ ડ્રીલ કરવા. પછી છે કે ડ્રીલ કરેલા હોલની વચ્ચે ગ્રુવ ચેઝ કરવો. તિરાડને કાટખૂણે રહે તે રીતે યુ આકારનો MS સળિયો જે ગ્રુવ અને બંને હોલમાં બેસાડવો, જે આપણે નીચેની આકૃતિમાં જોઈ શકીએ છીએ. પછી છે કે એપોક્સી ગ્રાઉન્ડ અથવા અન્ય નોન-સ્ટિક ગ્રાઉન્ડ વડે હોલનું ગ્રાઉન્ડિંગ કરવું. હોલ અને ગ્રુવ ઉપર એપોક્સી મોર્ટાર વડે ફિનિશિંગ કરવામાં આવે છે, જે આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે આપણો આગળનો ટોપિક કે પથ્થરના ચણતરકામનું રિપેરિંગ. આપણે ઈંટોના ચણતરકામનું જોયું, હવે આગળ જોઈશું પથ્થરના ચણતરકામનું રિપેરિંગ. તો જે પથ્થરનું ચણતરકામનું રિપેરિંગ છે જેમાં રેન્ડમ રબર મિશનરી થ્રુ બોન્ડ દ્વારા મજબૂતી કરવું. એ રેન્ડમ રબર જો મિશનરી હોય તો તેમાં કઈ મેથડ દ્વારા આપણે મજબૂતીકરણ કરી શકીએ છીએ અથવા આપી શકીએ છીએ, તો એ સમજીશું. તો સૌપ્રથમ જે છે તે પથ્થરની દિવાલમાં થ્રુ બોન્ડ નાખવા માટેની જગ્યા પસંદ કરો. સામાન્ય રીતે હોરિઝોન્ટલ તથા વર્ટિકલ અંતર કે જે કેન્દ્રથી 1 મીટર રહે તે રીતે જગ્યા પસંદ કરો. નક્કી કરેલ જગ્યાએ દિવાલમાં પથ્થર ઉપરનું પ્લાસ્ટર કાઢી નાખો. પથ્થરની આજુબાજુનો મોર્ટાર કાઢી નાખી પથ્થર ખુલ્લા કરો. પથ્થરને ધીરે ધીરે હલાવી દિવાલને નુકસાન ન થાય તે રીતે બહાર કાઢો. દિવાલમાં આશરે 75 mmનું હોલ બને તે રીતે પથ્થર બહાર કાઢો. આ હોલમાં 8 mm વ્યાસનો હૂકવાળો MSનો સળિયો મૂકી 1:4ના પ્રમાણમાં કોન્ક્રીટ ખાંચીને ભરો. સપાટીને 10 દિવસ સુધી પાણી છાંટીને ક્યોરિંગ કરવાથી દિવાલની મજબૂતાઈ વધે છે, જે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે કે 2 સ્ટોન વોલને કોર્ન પાસે મજબૂતી આપવી. કે 2 સ્ટોન જે વોલ હોય 2 સ્ટોનની, તો તેના કોર્નર પાસે કેવી રીતે એટલે કે જંકશન પાસે મજબૂતી કેવી રીતે આપી શકે. તો 2 સ્ટોન વોલને કોર્નર પાસે એટલે કે જંકશન પાસે મજબૂતી આપવા માટે સિલાઈ કરવી અથવા કરી શકાય છે. આ રીતમાં દિવાલમાં
જંકશન પાસે ક્ષૈતિજ એટલે કે હોરિઝોન્ટલ 45 અંશના ખૂણે 20 mm વ્યાસના હોલ ડ્રીલ કરવામાં આવે છે. આ હોલમાં 10 mm વ્યાસના સળિયા ભરાવી હોલને સિમેન્ટ ગ્રાઉન્ડ વડે ભરવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 45 અંશના ખૂણા એ સળિયા ગ્રુ કરીને તેને સીલ કરવામાં આવે છે, જેને સ્વિંગ ટ્રાવર્સિંગ વોલ વિથ ઇન્ક્લાઇન્ડ બાર્સ કહે છે. આગળ છે કે રેન્ડમ રબર મેસનરી વોલ. તો જો ધરતીકંપ વખતે રેન્ડમ રબર મેસનરી વોલને સૌથી વધુ નુકસાન થાય છે, જેનું રીચ સિમેન્ટ મોર્ટાર 1:1 વડે ગ્રાઉન્ડિંગ કરીને અથવા સ્ટીલ મેસ વડે મોર્ટાર વડે રિપેરિંગ કરી શકાય છે. ગ્રાઉન્ડિંગની જે રીતમાં દિવાલમાં 1 ચોરસ મીટર દીઠ 2 થી લઈને 4 હોલ ડ્રીલ કરવામાં આવે છે. પ્રથમ આ હોલમાં પાણી ઇન્જેક્ટ કરી હોલ સાફ કરવામાં આવે છે. ત્યારબાદ સિમેન્ટ રેતીનું ગ્રાઉન્ડિંગ 1:1 નીચેના દબાણે એટલે કે 0.1 થી લઈને 2.5 MPa હોલમાં ગ્રાઉન્ડ કરવામાં આવે છે. હોલનું ગ્રાઉન્ડિંગ દિવાલમાં નીચેથી ઉપર તરફ કરવામાં આવે છે, જેથી જ્યારે દિવાલમાં તિરાડો વધુ હોય અને તિરાડો દિવાલની બંને સપાટી પર દેખાતી હોય ત્યારે તેને મજબૂતીકરણ વધારે કરી શકાય કે વાયરમેશ વડે કરવામાં આવે છે. ચણતરની જે સપાટી પરથી પ્લાસ્ટરનું દૂર કરી સપાટીને બરાબર સાફ કરી દિવાલમાં બંને સપાટી પર 50 mm બાય 50 mmની વાયરમેશ લગાડવી. બંને સપાટી પરની વાયરમેશ સ્ટીલના સળિયા વડે 300 થી લઈને 400 mmના અંતરે જોડવામાં આવે છે. તેના પર સિમેન્ટ મોર્ટાર લગાડી ફિનિશિંગ કરવામાં આવે છે, જે આકૃતિમાં આપણે જોઈ શક્યા. આગળ જાડી દિવાલમાં થ્રો સ્ટોન અથવા બાઉન્ડિંગ એલિમેન્ટ્સ મૂકીને દિવાલને મજબૂત કરી શકાય. આવા થ્રો સ્ટોન કે બાઉન્ડિંગ એલિમેન્ટ્સ દિવાલની લંબાઈ અને ઊંચાઈમાં દરેક જે છે 1/3 પોઈન્ટ આગળ મૂકવા જોઈએ. વધારે લાંબી દિવાલોને બટ્રેસ વડે મજબૂત કરી શકાય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. પ્લાન સેક્શન આપણે અહીંયા દર્શાવેલું છે, જે આપણને સ્ટ્રેન્થિંગ ઓફ લોન વોલ બાય બટ્રેસ, બરાબર. નેક્સ્ટ આગળ છે આપણે કે દિવાલોનું ભેજ સામે રિપેર. દિવાલમાં જો ભેજ થતો હોય તો તેની સામે આપણે કેવી રીતે રિપેરિંગ કામ કરી શકીએ. તો આ ટોપિક જોઈશું કે જેમાં પ્લિન્થ એ દિવાલનો જમીનનો ઉપરનો 45 સેન્ટીમીટરથી લઈને 100 સેન્ટીમીટર જેટલી ઊંચાઈનો ભાગ છે. પ્લિન્થ લેવલને ભેજચુસ્ત સ્તર બનાવવા એટલે કે ડેમ પ્રૂફ કોર્સ એટલે કે ડીપીસી બનાવવામાં આવે છે. ડીપીસી સામાન્ય રીતે 40 થી લઈને 50 mm જાડાઈનું 1:2:4ના પ્રમાણમાં કોન્ક્રીટનું સ્તર છે. ઘણા બિલ્ડિંગમાં પ્લિન્થ લેવલે સળિયા નાખીને 100 mm જાડાઈનું પ્લિન્થ બીમ ભરવામાં આવે છે. પરંતુ જૂના બિલ્ડિંગોમાં જ્યાં ડીપીસી મૂકવામાં આવેલ નથી, ત્યાં દિવાલોમાં ભેજ લાગવાની શક્યતા એટલે કે આ પ્રશ્ન જોવા મળે છે, જે આપણે નીચેના પ્રકારે રોકવાની રીત દર્શાવી, જે અલગ અલગ મેથડથી રોકી શકાય. પહેલું પોઈન્ટ છે એમાં કે નવું ડીપીસી સ્તર બનાવવું. સેકન્ડ છે પ્લિન્થમાં કેમિકલ ઇન્જેક્ટ કરવું અને રેઝિન મોર્ટારનું પ્રેશર ઇન્જેક્ટ કરવું. ઓકે, તો નંબર 1 સમજીએ નવું ડીપીસી સ્તર બનાવવું. કે આ રીતમાં જૂના બિલ્ડિંગમાં જ્યાં ડીપીસી સ્તર નાખેલ નથી ત્યાં નવું ડીપીસી સ્તર બાંધવામાં આવે છે, જેમાં જમીન લેવલથી લઈને ઉપર 2 ઈંટોના સ્તરો વચ્ચેથી મોર્ટાર બેડને કાપીને દૂર કરવામાં આવે છે. એક સમયે લગભગ 1 મીટરથી લઈને ઊંચાઈ સુધીની આ જ મોર્ટાર બેડ કાપવામાં આવે છે. આ જગ્યાએ નવું ડીપીસી વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ ઉમેરીને અથવા ભરવામાં આવે છે. એટલે આ પ્રકારે આપણે નવું ડીપીસી કરી શકીએ છીએ, વોટર બોન્ડ મિકેનિઝમ તરીકેનું કાર્ય કરતું હોય, બરાબર. આ રીત જે છે એ ઘણી જ ધીમી છે. તેમાં દિવાલ નબળી હોય તો સ્ટ્રક્ચરલ મેમ્બર અથવા સેટલમેન્ટ અને તિરાડો પડવાની શક્યતા રહે છે. આ રીત ખાસ વપરાતી નથી, એટલે કે નવું ડીપીસી કરવું શક્ય નથી. જો નવું ડીપીસી આપણે કરવું હોય તો એ રિપેરિંગ મેન્ટેનન્સમાં ના કરી શકીએ. સ્ટાર્ટિંગ પહેલાંથી નવું બિલ્ડિંગ બનાવતા હોય ત્યારે જ કરવામાં આવે છે, તો એ યોગ્ય ગણાશે. સેકન્ડ છે પ્લિન્થમાં કેમિકલ ઇન્જેક્શન કરવું. તો આ રીતમાં આપણે દિવાલમાં પ્લિન્થના ભાગમાં ત્રાંસા હોલ ડ્રીલ કરવામાં આવે છે. આ હોલમાં પાણીના દ્રાવ્ય એટલે કે સિલિકોન જેવા કેમિકલ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી પ્લિન્થમાં ભેજચુસ્ત સ્તરની રચના થાય છે. સિલિકોન પેન્ટ્સનો ઉપયોગ જે છે દિવાલના બહારના ભાગે વોટરપ્રૂફિંગ માટે થાય છે, જેથી વરસાદનું પાણી દિવાલમાં દાખલ થતું નથી. કેમિકલ ઇન્જેક્શન કરવાની 2 રીતો છે. પહેલું છે પ્રેસ ઇન્જેક્શન અને બીજું છે ગ્રેવિટી ઇન્જેક્શન. તો પ્રેશર ઇન્જેક્શન કોને કહેવાય? તો આ રીતમાં જે છે જમીન લેવલથી ઉપર પ્લિન્થ વોલ પરથી
3થી લઈને 4 ઇંચના સ્તર પરનું પ્લાસ્ટર દૂર કરવામાં આવે છે. દિવાલની જાડાઈ જે છે 2/3 ઊંડાઈ સુધી 12 mm વ્યાસના હોલ ડ્રિલ કરવામાં આવે છે. આવા હોલ વચ્ચેનું ક્ષૈતિજ અંતર 150 mm રાખવામાં આવે છે. આ હોલ જે છે તે બહારની તરફ ઢાળતા રાખવામાં આવે છે. આ હોલમાં પોલિયોથીન નામનું ઇન્જેક્શન રેલિસ અથવા જેલ પ્રેશર પંપ વડે ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેમાં સોલ્વન્ટ બેઝ સોલ્યુશન માટે દબાણ જે છે 0.3થી લઈને 0.7 MPa અને વોટર બેઝ સોલ્યુશન માટે દબાણ 0.1થી લઈને 0.3 MPa જેટલું રાખવામાં આવે છે. છેવટે હોલને વોટરપ્રૂફિંગ મોટર વડે બંધ કરવામાં આવે છે, જે આપણે અહીંયા સેક્શનમાં આકૃતિમાં જોઈ શકીએ છીએ. નેક્સ્ટ છે આગળ ગ્રેવિટી ફીડ. તો ગ્રેવિટી ફીડમાં શું કહેવાય છે કે દિવાલને જે ભેજનું સ્તર છે તે કરવા માટે દિવાલની ગ્રેવિટી ફીડ મેથડ પણ વપરાય છે. આ રીતમાં દિવાલમાં 2/3 t જેટલી જાડાઈ સુધી આશરે 25 mm વ્યાસના ત્રાંસા હોલ ડ્રિલ કરવામાં આવે છે. આ રીતમાં આ હોલમાં રબર ટ્યુબ લગાવી ટ્યુબલેસને ઉપરના છેડે કન્ટેનરમાં દ્રાવ્ય જે છે સિલિકોનનું દ્રાવણ ભરી દ્રાવણને ગ્રેવિટી ફોર્સથી હોલમાં વહેવા દેવામાં આવે છે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. ગ્રેવિટી ઇન્જેક્શન વડે દ્વારા આપણે ડીપીસી કરી શકીએ. નેક્સ્ટ છે આગળ રેઝિન મોટારનું પ્રેશર ઇન્જેક્શન કરવું. તો આ રીતમાં જે છે દિવાલમાં બંને બાજુએથી 20થી લઈને 30 mm વ્યાસના ત્રાંસા હોલ દિવાલની જાડાઈના 2/3 જાડાઈ જેટલા ડ્રિલ કરવામાં આવે છે. આવા હોલ 30 સેન્ટીમીટરના અંતરે ને 20 ડિગ્રીથી લઈને 30° ડિગ્રીના નીચેના તરફ ઢળતા રાખવામાં આવે છે. આ હોલમાં જે છે તેમાં સોશિયલ સિમેન્ટ મોટાર એટલે કે સ્ટ્રાઇંગ બટેન્ડિંગ રેન્સ બરાબર જે SBR અથવા એપોક્સી રેઝિન્સ જે છે ધરાવતો ચોકિંગ ગન પાવડર વડે ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ જે રેઝિન છે સખત થઈને પારગમ્ય સ્તર બનાવે છે, જે ભેજને અટકાવે છે. ઓકે મિત્રો, તો આ બધી અલગ અલગ મેથડ હતી જેના દ્વારા આપણે ડીપીસી કરી શકીએ. તો આજના લેક્ચરમાં આટલું જોઈશું. બીજું નેક્સ્ટ લેક્ચરમાં કોઈ ભૂલ થઈ હોય તો સોરી એન્ડ થેન્ક યુ.